સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કરોડો રૂપિયાની જમીનના વિવાદ મામલે બિલ્ડર દિલીપ લાડાણીનું નિવેદન સામે આવ્યું છે। તેમણે આરોપને પાયા વિહોણો ગણાવતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોની અણસમજના કારણે વિવાદ થયો છે। આ માટે અમને અગાઉ ગાંધીનગરથી મંજૂરી મળ્યા બાદ બાંધકામ કરવામાં આવ્યું છે। પ્રોજેક્ટ પૂર્ણ થાય તેના 2-2.5 વર્ષ થાય છે। ત્યારે અગાઉ પણ કુલપતિએ આ મામલે પત્ર લખ્યા હતા, જેનો જવાબ તેમને મળી ગયો છે। હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા ઇન્ચાર્જ કુલપતિ ડૉક્ટર કમલ ડોડિયાએ પણ પ્રકરણ ઉપાડ્યું છે। યુનિવર્સિટીની 1547 ચોરસ મીટર જમીન ટીપીમાં નહીં આવતી હોવા છતાં બિલ્ડર દ્વારા કબજો કરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ વિવાદ મામલે બિલ્ડર દિલીપ લાડાણી કાયદેસરની કાર્યવાહી પણ કરવાની તૈયારીમાં છે। જે તે સમયના જે પદાધિકારી હતા અધિકારી હતા એને કોર્પોરેશને ક્લેરિફિકેશન કરી દીધું છે કે જે એપી અમને ફાળવવામાં આવ્યો છે બરોબર એ કાયદાકીય નિયમ પ્રમાણે જ ગાંધીનગરના ટીપી રાજ્યપાલે સાઇન કર્યું છે। એપી અમને આપ્યો છે, એ નિયમ પ્રમાણે જ અમને એપી આપ્યો છે અને એ જ મુજબનું અમને કોર્પોરેશને કબજા રોજકામ કરી અને ફાઇનલ એપી ફાળવેલો છે।